આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે આર્યાવર્તની અંદરમાં થયેલા એવા આત્માઓ કે જેમને ઉપલક્ષણથી કે વ્યવહારથી આપણે એવું કહી શકીએ કે એમની પાસે જૈન ધર્મના પરમાત્મા, જૈન ધર્મના દીક્ષિતા સિદ્ધાંતો, આ બધી વાતો એ સ્વરૂપે એમને નહોતા મળ્યા. પરંતુ એમનું જીવન જોઈએ તો એવું લાગે કે જન્માંતરીય સાધનાઓ લઈને આવ્યા હશે. પૂર્વના ભવોની અંદરમાં પ્રભુએ કીધેલી વાતોને એમણે એવી સરસ રીતે પોતાના જીવનમાં ઉતારી હશે કે જેના કારણે ગુણની બાબતમાં બહુ જ સમૃદ્ધ થયા. કેટલીક આશાતનાઓ, કેટલીક ભૂલો વગેરે કદાચ થયું હોય અને એના કારણે આ ભવની અંદરમાં કોઈક અન્ય કુળમાં જન્મ લેવાનું ભાગ્ય મળ્યું હોય, પણ એ પુણ્ય આધારની વાતો. એમનું જીવન જોઈને નિતાંત પણ એવું માનવું પડે કે એ ગુણમય અવસ્થાની બાબતે વિચાર કરીએ, અપેક્ષાએ વિચાર કરીએ તો એ અધિકારી હતા કે એ પરમાત્માની વાતોને પામે, પરમાત્માની વાતોને પચાવે અને પરમાત્માની વાતો પ્રમાણે જીવે. એવા ભક્ત કવિઓના જીવન આપણે જોઈ રહ્યા છીએ કે જેમના જીવનના ગુણો આપણને આકર્ષિત કરે છે, જેમના જીવનના ગુણોને સાંભળી અને આપણને અહોભાવ થાય છે કે ખરેખર ગુણો જે છે ને એ ક્યારેય કુળ જોઈને નથી આવતા. ગુણો એ કોઈના ધર્મના અનુયાયી જોઈને નથી આવતા. ગુણો એ વાસ્તવિક રીતે જીવનો પુરુષાર્થ જોઈને આવે છે, જીવની પાત્રતા જોઈને આવે છે. આજે આપણે દક્ષિણ ભારતના એક એવા જ કવિ 19મી સદીની શરૂઆતમાં થયા. આપણા બધા માટે તો કદાચ આ નામ સૌ પ્રથમવાર હશે, પણ એવા જ એક કવિ, ભક્ત, સંગીતજ્ઞ, જેમનું નામ જ આપણી માટે એક બહુ મોટું આલંબન બની રહે, એવા ભક્ત કવિ શ્રી ત્યાગરાજ. આજે એમની કથાને આપણે સ્વાધ્યાયમાં લઈએ. દક્ષિણ ભારતની અંદરમાં જન્મ થયો. પિતાનું નામ રામ બ્રહ્મમ અને માતાનું નામ શાંતાદેવી. આજે જેને આપણે ચેન્નઈ કહીએ છીએ એવો એ મદ્રાસનો ભાગ, જેમાં તાંજોર નામનો જિલ્લો અને તિરુવલ્લુર નામનું એ ગામ. વૈશાખ સુદ છઠનો દિવસ જેમની જન્મ તારીખ તરીકે ઓળખાય છે અને આજે પણ એમની શિષ્ય પરંપરાઓને પણ એમની વિક્રમ સંવત જે છે એ હજી સુધી ખ્યાલમાં નથી. એવું અકળ જેમનું જીવન હતું. હંમેશા મહાન વ્યક્તિઓ પ્રચલિત થાય જ એવું જરૂરી પણ ન હોય. આપણા લોકોનો એક સ્વભાવ થઈ ગયો છે કે જે બહુ પ્રચલિત હોય ને એ મહાન લાગે. જેના વિશે બહુ જ જાણવા મળતું હોય આપણે એવું માનીએ કે ઓહો આ બહુ પોપ્યુલર લાગે છે એટલે એનો મતલબ કે આ બહુ જબરદસ્ત વ્યક્તિ હશે. ના, એવું નહીં. એવા ચિક્કાર વ્યક્તિઓ હોય કે જે લોકો એ ક્ષેત્રના પુણ્યમાં થોડા કાચા હોય, પ્રસિદ્ધિના ક્ષેત્રમાં, પણ ગુણ વિકાસ, અંદરની પાત્રતા અથવા અન્ય જે પણ ગુણ એમના જીવનમાં એ જન્માંતરીય રીતે લઈને આવ્યા હોય પૂર્વભવોથી, એ બધામાં એ અવ્વલ હોય. આવા ત્યાગરાજજી. વાત એવી હતી કે આર્થિક રીતે બહુ સાધારણ કુટુંબ હતું. બ્રાહ્મણ એટલે દક્ષિણા, દાન એના ઉપર જ જીવવાનું હોય. અને એમાં એ રામ બ્રહ્મમ જે હતા એમના પિતા બહુ પવિત્ર જીવનવાળા, એટલે સદાકાળ માટે એમને પરમાત્માના, એમના ભગવાન વ્યંકટેશ, એમના એ આરાધ્ય દેવના ભજનો ગાવા, એમના ભક્તિ ગીતો ગાવા, એ બધાની એમને બહુ જ લય રહેતી. સાથે ધર્મપત્ની પણ એમને એવા મળ્યા, એટલે દાંપત્ય જીવન જે છે એ બહુ મધુરું રહેતું. બંને જણાની રુચિ એક હોય એવા પાત્રો પ્રાપ્ત થવા એ આ કાળની અપેક્ષાએ વિચાર કરીએ તો પરમ પુણ્યનો ઉદય ગણાય. કારણ કે એના કારણે જીવનની અંદરમાં એટલી બધી
અનુકૂળતા અને સુલભતા મળી રહે કે બહુ અનાયાસે સાહજિક રીતે પણ જીવન સહજ બનતું જાય. બહુ વિશેષ ભય ન રાખવો પડે, બહુ વિશેષ ધ્યાન ન રાખવું પડે, બહુ કાળજી ન રાખવી પડે, સહજપણે જીવી શકાય. અને બંને એક દિશામાં હોય એટલે સથવારો મળી રહે. સથવારાના કારણે જીવની અંદરમાં કેટલીક આળસ વગેરે આવતી હોય એ પણ ઓછી થઈ જાય. આવા અનેક ફાયદાઓ દાંપત્ય જીવન મધુરાશવાળું જે હોય એના જીવને મળી શકે. આ રામ બ્રહ્મને આવું જ દાંપત્ય જીવન પ્રાપ્ત થયેલું હતું. બંને જણા પ્રભુ ભક્તિના નિરુચિવાળા. પણ દરેક વ્યક્તિને દરેક વસ્તુ મળતી નથી, એ પણ એક હકીકત છે. એમને 2 પુત્રો થયા, પણ આ બંને પુત્રો જે છે, એકનું નામ જયેશ અને એકનું નામ રામનાથ, એ બંને પુત્રો બહુ જ સ્વચ્છંદી. એટલે માતા પિતાની જે ભાવના છે એને અનુસારે એવા નહીં. માતા પિતાને આટલો બધો પરમાત્માનો રાગ એમના, પણ આ બંનેને એવું નહીં. પોતાના મનમાં જે આવે તે કરવું, બુદ્ધિજીવી, અને ઘણી બધી વસ્તુઓમાં માતા પિતાથી વિપરીત ચાલવાનો યોગ લઈને જન્મેલા એવા એ 2 બાળકો હતા. તિરુવલ્લુર ગામની અંદરમાં ભગવાન ત્યાગરાજનું મંદિર હતું. આ ભગવાન ત્યાગરાજ એટલે વેંકટેશ જેને કહી શકાય એમનું એક સ્વરૂપ. એટલે આ બંને જણાને એવું થયું કે આ બંને દીકરાઓની સાથે રહેવું એના કરતાં હે ભગવાન કોઈક એવું બાળક આપ કે જે અમારા અનુરૂપ ચાલે અને જેને પામીને અમને એવું લાગે કે ખરેખર અમારું કોઈક છે. અને એટલે રામ બ્રહ્મ કે જે મૂળમાં એવી વિચારધારાવાળા હતા કે પરમાત્મા પાસે ભક્તિ કરીને કંઈ જ ન મંગાય. માંગવું એ ભક્તિ ન હોઈ શકે. માંગણિયા વૃત્તિ એ ક્યારે પણ ભક્તિનો પ્રકાર ન હોઈ શકે. પરમાત્માની ભક્તિ એ હંમેશા નિતાંત હોવી જોઈએ. એનું કોઈ લક્ષ્ય ન હોવું જોઈએ કે અમારે આ પ્રાપ્ત કરવું છે. જે ભક્તિ કરવા યોગ્ય છે, જે સ્તુત્ય છે, એની સ્તુતિ થાય તો એનું કોઈ ફળ ન મળવું જોઈએ. જે માતા પિતા છે એની ભક્તિ કરી તો એનું કોઈ ફળ ન મંગાય કે મને આટલી મેં ભક્તિ કરી તો એનું મને આ ફળ પ્રાપ્ત હોવું જોઈએ. એ કર્તવ્ય છે અને કર્તવ્યમાં લાલચ ન ચાલે. એટલે ત્યાં રામ બ્રહ્મની એક સ્પષ્ટ માન્યતા કે પરમાત્માની ભક્તિ કરવાની, ભગવાનની, આપણા આરાધ્ય દેવની, પણ માંગવાનું કાંઈ નહીં. પણ શાંતાદેવી સ્ત્રીનું મન છે, વાત્સલ્ય પણ અંદરથી પ્રગટતું હોય, એમણે રામ બ્રહ્મને સમજાવ્યું અને પછી બંને ભેગા થઈ અને એમના ભગવાન પાસે માંગણી કરી કે હે અશરણ શરણ, હે વિશ્વેશ્વર ભગવાન, અમને એક એવો પુત્ર આપો કે જે આપનો ભક્ત હોય. કેવી સરસ માંગણી! સારો પુત્ર આપો, આવો પુત્ર આપો, અમારી ભક્તિ કરે એવો પુત્ર આપો, અમારા પ્રમાણે ચાલે એવો પુત્ર આપો. આમાંનું કંઈ જ નહીં. પવિત્ર હૃદય છે ને એની માંગણીઓ પણ પવિત્રતાના પાલાવાળી હોય. આપણી તો માંગણીની પદ્ધતિ પણ એવી હોય કે જેમાં ભૌતિકતા ભારોભાર છલકાય. આપણે અંદરનો રાગ આપણને આમ દેખાઈ આવે, આપણને જ દેખાઈ આવે. આ પવિત્ર હૃદય. એટલે માંગણી કરી કે જે આપનો ભક્ત હોય એવો અમને બાળક આપો. અને ભગવાને એમની પર કૃપા કરી. શાંતાદેવી સમય જઈ ગર્ભવતી બન્યા અને ગર્ભમાં બાળક આવ્યું એ પછીથી સ્વપ્નની અંદરમાં શાંતાદેવી તેજ, પ્રકાશ, જળહળાટ આવા બધા અજવાળાના દર્શન કરવા લાગ્યા. ઘણી બધી વાર સમય વીત્યો, પુત્રનો જન્મ થયો, દંપતી પ્રસન્ન બની ગયા. ભગવાન ત્યાગરાજની કૃપાથી પ્રાપ્ત થયું. એમની પાસે માંગણી કરી હતી એટલે બાળક જે જન્મ્યો એનું નામ પાડવામાં આવ્યું ત્યાગરાજ. પણ જાણે આ બાળકનું નામ જે છે એ યથોચિત જ હતું. આપણે ત્યાં 2 વસ્તુ છે, નામ પ્રમાણે ગુણ આવે અને ગુણ પ્રમાણે નામ પડાય. આ ત્યાગરાજની અંદરમાં બંને વસ્તુ એકસાથે જાણે અસ્તિત્વમાં આવી. ત્યાગ એ એમના સ્વભાવમાં આવવા લાગ્યો. અહંકાર, રાગ આ બધાનો ત્યાગ એ પણ નાનપણથી જાણે એમની રુચિ રહી હોય એવું એમનું બાળ સહજ પણ પવિત્ર જીવન. ક્રોધનો પણ ત્યાગ,
કામનો પણ ત્યાગ, આવા અનેક ત્યાગો એમના જીવનમાં બાળપણથી માતા પિતા જોતા રહ્યા અને એના કારણે એમની આંખોને એમનું હૃદય ઠરવા લાગ્યું કે ખરેખર પરમાત્માએ અમને જે જોઈતું હતું એવો અનુરૂપ બાળક જ અમને આપ્યો છે. ત્યાગરાજ 5 વર્ષના હતા. 5 વર્ષની ઉંમરની અંદરમાં પિતા પાસેથી એમણે તેલુગુ ભાષાનું જ્ઞાન મેળવ્યું. મૂળમાં એમની માતૃભાષા તેલુગુ. અને રોજ એ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે સાથે માતા પિતાની હારે જતો. મંદિરમાં જે સ્તવનો થાય, પ્રાર્થનાઓ બોલાય, ભજનો અને કીર્તનો બધું ગવાય, એ બધું સાંભળતા સાંભળતા ત્યાગરાજને સંગીત પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ. પિતાનો વારસો અને મળેલું વાતાવરણ, આ બે અનુકૂળતાઓ અને પૂર્વજન્મથી એ પોતે યોગ લઈને જન્મ્યા હશે, એ યોગને એને બળવત્તરતા આપી અને હવે એને સંગીત શીખવાની લય લાગી. ઈશ્વરની કૃપાથી આ ત્યાગરાજનો કંઠ પણ બહુ સુમધુર હતો. એટલે ધીરે ધીરે જે શીખે એ ભગવાન સમક્ષ ગાવાનું એમણે શરૂ કર્યું. મંદિરના ગાયકો, સારા સારા ભજનીકો, આ બધા જ એના કંઠનો આલાપ સાંભળે ને ચકિત થઈ જાય કે આટલી નાની ઉંમરની અંદરમાં આવો કંઠ. આપણે વર્ષોના પ્રયત્નો પછી પણ જે આલાપો નથી છેડી શકતા, જે લયમાં નથી ગાઈ શકતા, એ લયમાં આ બાળક કેટલો સહજ રીતે ગાઈ શકે છે. આમ જોવા જઈએ ને તો એકલા ત્યાગરાજમાંની આ સૃષ્ટિમાં જન્મ લેતા પ્રત્યેક બાળકની અંદરમાં નૈસર્ગિક રીતે કેટલીક શક્તિઓ, કેટલાક ગુણો હોય જ છે જે પૂર્વ જન્મની અંદરમાંથી સેવીને લાવ્યો હોય. પણ આજનું શિક્ષણ, આજના માતા પિતાઓની શિક્ષણની બળતરા, લાય, અનેક ઉતાવળિયાપણું, લોકોની સાથે ગાંડાની સાથે ગાંડા થવાની ઘેલછા, આ બધાના કારણે સાવ નાની ઉંમરમાં એ બાળકની શક્તિઓનું ગળું દબાવાઈ દેવાય. એ શક્તિઓ કઈ છે એ સમજ્યા વિના, એને કંઈ સ્કોપ આપ્યા વિના સીધો જ એને આ વ્યવહારિક શિક્ષણની અંદરમાં ઘુસાડી દેવાય સાવ નાની ઉંમરમાં, કે જે ઉંમર કદાચ શિક્ષણનો વિચાર પણ કરવાની નથી. પણ ત્યાગરાજ ભાગ્યશાળી હતા. એટલે હવે એમનો પણ એક નિત્યક્રમ થવા લાગ્યો કે પ્રાતઃકાળે ઉઠવું, સ્નાનાદિક કર્મોથી પરવારવું, ભગવાન ત્યાગરાજના દર્શને જવું, ગાયકો અને ભજનીકોના જે સૂર છે એ નાદ વૈભવને ઓળખવો અને ઘરે આવી અને સંગીતની સાધના કરવી. એમના પિતા પાસે પણ સંગીતની સાધના સરસ હતી. આમ કરીને દિવસો, મહિનાઓ, વર્ષો વીતવા લાગ્યા. પિતાને પણ થયું કે જો એનો કંઠ આટલો સરસ ઈશ્વરે આપ્યો છે તો આપણે એને એ બાબતમાં આગળ વધારવો જોઈએ. તાંજોરીના ઇલાકાની અંદરમાં, એટલે એ જિલ્લાની અંદરમાં દરબારી સંગીતાચાર્ય વ્યંકટરમણ, એ બહુ જ મોટું નામ ગણાતો સંગીતની બાબતમાં. ત્યાગરાજને એના પિતા ત્યાં લઈ ગયા અને ત્યાગરાજે હાથ જોડીને એમને કહ્યું, પ્રભુ, મને આપનો શિષ્ય બનાવો. એમણે કેટલીક કસોટીઓ, પરીક્ષા લીધી. એનો કંઠ, એનું સૂરનું જ્ઞાન, એના ભક્તિ ગીતો, આ બધું સાંભળ્યું અને પોતાના શિષ્ય તરીકે એમને સ્વીકાર્યો. અને એ પછીના વર્ષોની અંદરમાં એની લગન, એનું ધ્યાન, એની એકાગ્રતા, એના કંઠની ભીનાશ, આ બધું એટલું જબરદસ્ત રહ્યું કે એમના ગુરુ અત્યંત પ્રસન્ન થયા એમની આ સંગીત સાધનાથી. 16 જ વર્ષની ઉંમર કુલ મળીને થઈ હતી. ત્યાં સુધીમાં તો આ ત્યાગરાજે આલાપ, મૂર્છના, તાન, તાલ, રાગદારી, શ્રુતિભેદ, આ બધું સંગીતનું જ્ઞાન એમણે મેળવી લીધું. સંગીત શાસ્ત્રને લગતા જે ગ્રંથો હતા એનું પણ ઊંડું જ્ઞાન અને પરિશીલન બંને એ આ ત્યાગરાજે મેળવ્યું. સરસ્વતી માતાની ભક્તિ અને સંગીતની સાધના બંનેનો મેળાપ થયો. 16 વર્ષની ઉંમરમાં એ ઘરે આવ્યા ત્યાં સુધીમાં તો ત્યાગરાજની કીર્તિ ચારે તરફ પ્રસરી ચૂકી હતી. અને એના કારણે ઘરે આવ્યાના કેટલાક જ દિવસો થયા હશે અને ત્યાગરાજની પવિત્રતાએ દર્શન આપ્યા. ત્યાગરાજને એવા અનુભવ થવા લાગ્યા કે આ સંગીત આટલું જબરદસ્ત લોકોની અંદરમાં ખ્યાતિ પામ્યું છે, એના કારણે સૌથી મોટી તકલીફ એ થઈ રહી છે કે હવે લોકો આવીને મારી પાસે ગવડાવે છે અને કેટલાક પૈસા આપી અને મારા સંગીતને એ જાણે મારે વેચવાનું હોય એ રીતે મારી સાથે વર્તન કરે છે. એ સમય રાજાઓનો સમય હતો. કેટલીક વાર આવી રીતે રાજાઓએ કહેણ મોકલાવ્યા કે તમને સારામાં સારું આવી રીતે ભેટણું આપશું પણ તમે આવો ગાવા. આ બધી વાતોના કારણે ત્યાગરાજના મગજ ઉપર ઘણું જ દબાણ આવ્યું.
એને ઘણું દુઃખ અનુભવ્યું. અને એક શુભ દિવસે વહેલી સવારે ભગવાન ત્યાગરાજના મંદિરે ગયા, દંડવત પ્રણામ કર્યા અને એમને એમના આરાધ્ય દેવને કહ્યું કે હે દેવાદિદેવ, તમારી કૃપાથી મારા પર ભગવતી શારદા પ્રસન્ન થયા છે અને એના કારણે સંગીતનું જ્ઞાન એ કંઈક અંશે મને ઉઘડ્યું છે. પણ આજે હું આપની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે આ જ્ઞાનનો ઉપયોગ કેવળ તમારા માટે જ, તમારા ભજનો ગાવા માટે જ કરીશ. મનુષ્યોને પ્રસન્ન કરીને ધન મેળવવા હું ક્યારેય મારી વિદ્યાનો ઉપયોગ નહીં કરું. માટે હે સર્વેશ્વર, હું મારા પ્રાણમાંથી ક્યારેય વિચલિત ન બનું એવી શક્તિ તમે મને આપતા રહેજો. કેવું ભક્ત હૃદય! કંઠ સારો મળવો એ પુણ્ય છે, પણ કંઠ ક્યાં વાપરવો એની સમજણ મળવી એ પાત્રતા છે, એ સત્વ છે. 1-2 વર્ષ વીત્યા, ત્યાગરાજના લગ્ન થયા. પાર્વતી દેવી નામની સુકન્યા સાથે એમના લગ્ન કરાવડાવ્યા. પણ નસીબ આડેનું પાંદડું એ બરોબર પકડાઈને રહ્યું. સમૃદ્ધિ તો આવી નહીં, પણ માતા અને પિતા બંનેની જે સમૃદ્ધિ એમની પાસે હતી એ ચાલી ગઈ. માતા પિતાનું અવસાન થયું. અત્યંત યુવાન વયે એ જેમની સાથે પરણ્યા હતા એવી એ પાર્વતી, એનું પણ અવસાન થયું. હવે ત્યાગરાજ વૈરાગ્યના માર્ગે વળ્યા. પણ ફરીથી બધા પરિવારજનોએ એમને લગ્ન કરવા માટેની ફરજ પાડી અને પાર્વતીની નાની બહેન સાથે એમના લગ્ન થયા. થોડાક જ દિવસો, મહિના કદાચ વીત્યા હશે અને ત્યાં મોટો ભાઈ જયેશ, એણે ત્યાગરાજને મિલકતમાંથી એક પણ ભાગ આપવાના બદલે સીધો ઘરમાંથી કાઢી નાખ્યો. કશા પણ સંતાપ વગર એ નવી પત્ની એમની કમલા અને એ બંને ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. ત્યાગરાજે એકવાર એ પોતાની સુશીલ પત્નીને કહ્યું કે કમલા, તને આ ગરીબી ગમશે, ફાવશે? અને ત્યારે પેલી કમલા કહે છે કે નાથ, પરમાત્મા જ્યારે જે સ્થિતિમાં રાખે ને એમ જ રહેવું જોઈએ એવું મેં તમારા ભજનમાંથી સાંભળ્યું છે. અને કોણ કહે છે કે આપણે ગરીબ છીએ? તમારી પાસે તો કેટલી સમૃદ્ધિ છે. 2 રત્નો છે તમારી પાસે, એક ભક્તિ અને બીજો સંગીત. આ બંને પારસમણીના સથવારે આપણે આખું જીવન આરામથી કાઢી શકશું. આપ મારી બાબતમાં નચિંત રહો. આ કેવી જબરદસ્ત પરમાત્માની કૃપા કે આવું પાત્ર પ્રાપ્ત થયું. અને મજા જુઓ, આપણે પૂનમચંદ શેઠ પુણ્યશ્રાવક બન્યા અને પુણ્યશ્રાવક બન્યા પછીની જે કથા છે એનો આપણને જબરદસ્ત અહોભાવ પ્રગટે છે. ક્યાંય પણ આપણે જઈએ તો સામાયિક કોની વખણાય તો કે પુણ્યશ્રાવકની વખણાય. બધું જ બરાબર. એક એંગલ એ પણ છે કે જો એમની પત્ની એમના આ વ્રત પ્રમાણેની ન મળી હોત તો શું થાત? પૂનમચંદ શેઠને તો સમવસરણમાં પરમાત્માની દેશના સાંભળીને ભાવ થયો કે ભગવાન, મારે પરિગ્રહનો ત્યાગ કરવો છે. અને પરમાત્માએ એમને પરિગ્રહ પરિમાણ વ્રત આપ્યું અને ફક્ત 1 દિવસ કમાઈ અને 1 દિવસ ચાલે એટલી જ મૂડીનું અર્જન કરવું, આવું વ્રત લઈને પોતે ઘરે આવ્યા. ત્યાં સુધીનું બધું જ બરાબર, એ એમની પાત્રતા. પણ સૌથી મહત્ત્વનો ભાગ એ છે કે એમની પત્નીએ તો એ સમયે ઊભા થઈને આ માંગણી નહોતી કરી, અને તેમ છતાં પતિ જે કરે એની અંદરમાં ભળી જવું એ કેવો અદ્ભુત ગુણ એ સમયની સન્નારીઓમાં હશે. શેઠ હતા, મોટી હવેલી હતી, બહુ જ મોટું કામ હતું. રૂની ઘાસડીઓ પોતે વેચતા હતા અને એટલે જ એનું નામ પૂનમચંદ શેઠ પડ્યું હતું. પુણ્યો એ શબ્દ પણ એમાંથી જ આવ્યો કે હવે રૂની પુણ્યો વેચવા લાગ્યો હતો. જે રીતે આ પૂનમચંદ શેઠની વાત, પુણ્યશ્રાવકની વાત, એવી રીતે આ ત્યાગરાજના જીવનની અંદરમાં એ લોકોના જીવનમાં આવું આવે છે કે બંને જણા એક જ સમયનું એક ટંકનું જમવાનું માંડ મળે અને એવી રીતે વર્ષો એમણે કાઢ્યા. સંધ્યાના સમયે પાણી પી અને સૂઈ જવાનું, આવો ક્રમ નિત્ય એમનો જાણે થઈ ગયો. પણ ક્યારે પણ આ કમલાદેવીએ પોતાના પતિ ત્યાગરાજને વિશેષપણે કમાવવા માટેનો આગ્રહ તો ન જ કર્યો, એવું એમને જતાવવા પણ ન દીધું કે તમારે વિશેષ કમાવવાની જરૂર છે. આર્યાવર્તના આ બધા જ વ્યક્તિઓના ગુણગાન ન ગાઈએ ને તો આપણને આપણી અધુરાશ એ માથે ચડેલી લાગે. આપણને તપનું જેટલું ઘેલું છે કદાચ આપણે ભૂલી જઈએ છીએ કે તપ ત્યાગથી શોભે છે.
ત્યાગની અંદરમાં કન્સિસ્ટન્ટલી આપણે આગળ વધી શકીએ એટલા માટે તપ એ સાધન છે. આવા બધા ત્યાગ આપણા જીવનની અંદરમાં કેટલા. ચાલો આપણે ત્યાગ નથી કરતા, આપણા પુણ્યએ જ આપણી પાસે ત્યાગ કરાવડાવી દીધું છે, એનો સ્વીકાર પણ કેટલો. ઈશ્વર ન કરે પણ આવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવી જશે ત્યારે શું આપણે સ્વસ્થતાથી રહી શકશું? આવો વિચાર પણ કેટલો. અને ત્યારે આ બધા જ મહાપુરુષો, આ બધા મહાપુરુષોનું દાંપત્ય જીવન એ આપણી માટે દીવાદાંડી સમાન લાગે કે આમને યાદ કરીને આપણે આપણું જીવન પૂરું કરશું તો કદાચ આપણે સ્વસ્થ રહી શકશું. જન્મે અજૈન અને તેમ છતાં કેટલી જબરદસ્ત અંદરની સમજણનો સ્તર. આવું એ જબરદસ્ત દાંપત્ય જીવન કમલા અને ત્યાગરાજનું. અને આ દાંપત્ય જીવનની અંદરમાં એક દિવસ એક બહુ મોટા યોગીરાજ એમને પ્રસન્ન થાય છે, પ્રાપ્ત થાય છે. અને યોગીરાજ એ એમને એક શક્તિ આપે છે, એક માર્ગ આપે છે. એ માર્ગે આ ત્યાગરાજ કેવા ચાલે છે અને એમની પત્ની કમલા પોતાના પતિને કેવી જબરદસ્ત વફાદાર રહી, પગલે પગલું ભરવું, આ વાત એમણે કેવી અપ્રતિમ રીતે એમના જીવનમાં ઉતારી. એ બધી વાતો અને ત્યાગરાજના જીવનના સંગીતના માધુર્યની વાતો. ત્યાગરાજના જીવનની અંદર એક ઘટના એવી બની હતી કે જે ઘટના કદાચ આપણે વર્ષોના નહીં, સેંકડો હજારો વર્ષોના ઇતિહાસમાં સાંભળી નથી. આ ચરિત્ર લેવાનું પણ કારણ આ કે કેવી શક્તિને પોતે પચાવી શક્યા હતા એનો આપણને અણસાર આવે.